આપણે અહીં સ્પેસ એપ્લિકેશન સેન્ટર અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રમાં અત્યારે બેઠા છે અને જેવું કે આપ સૌએ કાલે જોયું નિહાળ્યું અને એમાં બી ખાસ કરીને આદરણીય પ્રધાનમંત્રીશ્રી પણ આપણી સાથે એમાં સામેલ હતા આ ખુશીની ક્ષણોમાં કે ભારતે ચંદ્રની ધરતી પર પોતાનો પગ મૂકી દીધો છે કે ઇન્ડિયા ઇઝ ઓન ધ મૂન એવું કહેવાય છે. તો અને ખાસ કરીને બીજો કોઈ દેશ જ્યાં જઈ નહોતો શક્યો એ દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં આપણે પદાર્પણ કર્યું છે. તો એ દૃષ્ટિએ આ જે ક્ષણ હતી એ બહુ જ એક વિચક્ષણ ક્ષણ હતી, ઐતિહાસિક ક્ષણ હતી અને ઉલ્લાસભરી ક્ષણ તો હતી જ બધા માટે. અને એ ઉત્સાહ દરેક આપણા કરોડો ભારતવાસીઓની જે ઉત્સાહ અને આનંદ જે ઝલકતો હતો લોન્ચિંગ દરમિયાન પણ મને તો એવું લાગતું હતું કે ઈસરોના કર્મચારીઓ કરતાં આપણા ભારત દેશના કરોડો દેશવાસીઓને પૂરી આશા હતી કે આપણે ચંદ્ર પર પહોંચી જ જવાના છે. જ્યારે અમે લોકો થોડા સ્કેપ્ટિક હતા કે કઈ રીતે આખું મિશન પાર પડશે. તો એ રીતે જોતાં આ દેશ માટે બહુ જ મહત્ત્વની અને આનંદની અને ઐતિહાસિક ક્ષણ હતી. અને ઈસરો માટે તો હતી જ, પણ ઈસરો કરતાં પણ વધારે આપણા પૂરા દેશ માટે અને આપણા કરોડો ભારતવાસીઓ માટે જે રીતે એક થોડી ક્ષણો માટે પણ જે આનંદ અમે લાવી શક્યા બધાના ચહેરા પર, અને એ એકદમ નાના માણસથી માંડીને મોટા માણસ સુધી કે નાના બાળકથી માંડીને બુઝુર્ગો સુધી, તો એ એક બહુ આનંદનો વિષય હતો. અને આખા દેશને એઝ ઇફ કે ભાવનાત્મક એકતામાં લાવી દીધો હતો આ બનાવે આ ક્ષણે. તો એ અંગે પણ અમને બહુ ખુશી છે. અને જે ટેકનિકલ ઉપલબ્ધિઓ છે એ અંગે તો અમને ખાસ કરીને આનંદ છે જ કે કઈ રીતે જ્યાં આગળ જવામાં જાપાન અને રશિયા જેવા સમર્થ દેશો પણ નિષ્ફળ ગયા. અને હાલમાં જ એ બી છેલ્લા 6 મહિનાઓમાં જાપાન, ઇઝરાયલ અને રશિયાના મિશનો જો નિષ્ફળ ગયા હતા, તો એ જાણીને કોઈ બી બીજો દેશ હોય કે બીજા માણસો હોય તો એ થોડા માયુસ થઈ જાય અને થોડા સેલ્ફ ડાઉટ ક્રિએટ થઈ શકે એવું. પણ એ છતાં પણ એ બધું ઓવરકમ કરીને આપણા વૈજ્ઞાનિકોએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી. તો એ રીતે બી આ સિદ્ધિની મહત્ત્વતા બહુ ઘણી વધી જાય. અમદાવાદ ઈસરોની ભૂમિકા વિશે તો પહેલાં બી હું જણાવી ચૂક્યો છું, પણ એ સાથે બી એ જણાવું કે આ જે ચંદ્રયાન 3 પ્રોજેક્ટ હતો એ આખા દેશનો પ્રોજેક્ટ હતો. ઈસરોની બધા સેન્ટરો એમાં સામેલ હતા, એટલે દરેક સેન્ટરનું કંઈ ને કંઈ યોગદાન આમાં રહેલું જ છે. નાનું મોટું હોઈ શકે પણ બધા જ એમાં સામેલ હતા. અને બધાની સહયોગ અને જે પ્રકારની એમણે યોગદાન આપ્યું હતું એ વગર આ મિશન શક્ય હતું જ નહીં. તો એ ખાસ સ્પષ્ટતા મારે કરવાની રહે છે. એ સાથે જ મેં કીધું એમ અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર ખાતે અત્યારે આપણે બેઠા છે અને એના નિદેશકની દ્રષ્ટિએ તો હું અમારી જે ઉપલબ્ધિઓ છે આ સેન્ટરની એ અંગે જણાવવાની મારી ફરજ છે. અને એ રીતે આનંદ પણ છે કે આપણે અમારું સેન્ટર જે છે, અમારું કેન્દ્ર છે, જે ઈસરોનો એક મહત્ત્વનો કેન્દ્ર ગણાય છે. અને ખાસ કરીને એટલે કે એમાં એટલી બધી વિવિધાત્મક પ્રવૃત્તિઓ થાય છે કે પેલોડ સેન્સર ડેવલપમેન્ટથી માંડીને એના એપ્લિકેશન એટલે કે ઉપયોગ સુધી. એટલે આપ જે કોઈ બી જમીન પર વિચારી શકો એવી દરેક પ્રવૃત્તિઓ આ ઇન્સ્ટિટ્યૂટમાં થઈ રહી છે. અને એ રીતે જોઈએ તો એક યુનિવર્સિટી કે એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન જેવું અહીંયા ગાડી વિવિધતા છે. અને એમાં બી ખાસ કરીને આ ચંદ્રયાન 3 પ્રોજેક્ટ માટે અમે વિવિધ પ્રક્રિયાઓમાં અમારો ફાળો આપ્યો હતો. અને એવું કહી શકાય કે આ કેન્દ્રની ઘણી મહત્ત્વની ભૂમિકા પ્રોજેક્ટમાં આ મિશનમાં રહી હતી. અને ખાસ કરીને જો સંક્ષિપ્તમાં જણાવી દઉં તો એમાં કુલ જે 11 પ્રણાલીઓ કહેવાય છે જે લેન્ડર કોન્ફિગરેશનની, અને જેને સોફ્ટ લેન્ડિંગ માટે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. અને અમે જોયું કે બધી જ પ્રણાલીઓએ બહુ સરસ રીતે કામ કર્યું છે. એ જે ડેટા અમે વેરીફાઈ કર્યા અત્યાર સુધીમાં, એ પરથી મને બી પોતાને ગર્વ છે કે જે રીતે અમારી જે સિસ્ટમ્સ અમે બનાવી હતી, મેં કીધું એમ 11 સિસ્ટમમાં અમારું યોગદાન હતું, તે બધી બહુ સરસ રીતે કામ કરી. અને એમાં 8 કેમેરા સિસ્ટમ્સ છે, 4 લેન્ડર પર 4 દિશામાં છે. અને જે ફોટોગ્રાફ આપ જોઈ રહ્યા છો અત્યાર સુધી એ બધા એ લેન્ડર ઇમેજર કેમેરા દ્વારા લેવામાં આવેલા છે. એક કેમેરો રોવરમાં પણ મૂકેલો છે, એ હજુ કાર્યરત થયો નથી, પણ એ ટૂંક સમયમાં એની લીધેલી ઇમેજ પણ આપણને મળશે, જેમાં આપણે ખાસ કરીને જે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે કે ઈસરોનો લોગો ચંદ્રની જમીન પર કેવી રીતે સ્થાપિત થયો છે કે કેવો દેખાય છે. અને એવી રીતે અશોક સ્તંભ આપણો જે બીજા વ્હીલ ઉપર બીજા
પૈડા ઉપર મૂકવામાં આવેલું છે એ બી કઈ રીતે ત્યાંની જમીન પર સ્થાપિત થયેલ છે. તો એની ઇમેજ અત્યારે જે મેં લેન્ડર ઇમેજર દ્વારા લીધી છે એ એટલી સ્પષ્ટ દેખાતી નથી, પણ રોવર ઇમેજર દ્વારા લેવાથી એનાથી વધારે માહિતી મળશે. એટલે એ મહત્ત્વ બતાડે છે રોવર ઇમેજરનું. એ સાથે સાથે જે બીજા 3 કેમેરા હતા જેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, એમાં 2 કેમેરા મુખ્ય હતા અને ત્રીજો રિડન્ડન્ટ કેમેરા, એટલે કે એક એક્સ્ટ્રા અમે મૂક્યો હતો જેથી કોઈ સિસ્ટમમાં ખામી સર્જાય તો એ કાર્યભાર સંભાળી લે. તો એ જે 2 મેઇન કેમેરા હતા, એક હતો લેન્ડર પોઝિશન ડિટર્મિનેશન કેમેરા LPDC અને બીજો LHDEC લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઇડન્સ કેમેરા. તો આ 2 કેમેરાનું મુખ્ય ફરજ હતી લેન્ડરની પોઝિશન બતાડવી. એક તો જ્યારે લેન્ડર નીચે ઉતરતું હતું એ વખતે એનું લેટ લોંગ જે કહેવાય છે પોઝિશન મૂનની ટોટલ સરફેસના રિસ્પેક્ટમાં, તો એ બતાડતું હતું. એનો ડાયરેક્ટ ઉપયોગ લેવાતો નહોતો, પણ છતાં પણ એ ઇન્ફોર્મેશન અમને કોરિલેટ કરવા માટે બહુ મહત્ત્વની હતી. અને ખાસ કરીને જે મહત્ત્વનો કેમેરા હતો LHDEC, જેના દ્વારા જ આખું મિશન કંટ્રોલ થતું હતું લેન્ડિંગનું, કે આપણે જ્યાં ઉતરી રહ્યા છે એ ભાગનું એ ઇમેજિંગ કરતું હતું કે ફોટોગ્રાફ લેતું હતું. અને એ ફોટોગ્રાફને અમે કમ્પેર કરતા હતા જે અમે ઓલરેડી લેન્ડરની અંદર સ્ટોર કરીને રાખેલા છે ઇમેજ, કે એ બેને કમ્પેર કરીને જ આપણે જાણી શકીએ કે આપણે જ્યાં જઈ રહ્યા છીએ, જ્યાં જવા માગતા હતા એ જગ્યાએ જ ગયા કે નહીં. તો એ રીતે આ કેમેરાનું મહત્ત્વ બહુ જ વધારે હતું કે સ્પષ્ટ ઇમેજો આપે તો એને આપણે કોરિલેટ સારી રીતે કરી શકીએ. નહીં તો એની ઇમેજ કે ફોટોગ્રાફમાં જો ગડબડ હોય તો આખું આપણું એલ્ગોરિધમ કે કોમ્પ્યુટર કામ કરવાનું બરાબર યોગ્ય રીતે કામ કરી ના શકે. તો એ રીતે આ કેમેરાનું બહુ જ મહત્ત્વ હતું. અને મને જણાવતા આનંદ થાય છે કે આપણે જે લેન્ડિંગ કર્યું એક્ઝેક્ટલી જ્યાં આપણે કરવું હતું એ જ જગ્યા પર, જે એની એક્યુરસીને વાત કરતા, એટલે કે આપણે મેં પહેલાં બી જણાવ્યું તેમ 4 બાય 2.4 કિલોમીટરનો એક વિસ્તાર છે જે આપણે પસંદ કર્યો હતો દક્ષિણ ધ્રુવ પર. એ દક્ષિણ ધ્રુવની જે ઉબડખાબડ જમીન છે, ખાડા ટેકરાઓ બધું જ છે, ત્યાં ક્રેટર્સ અને બોલ્ડર્સ કહેવાય છે, એ વચ્ચે આપણે આ 4 બાય 2.4 કિલોમીટરનો સપાટ વિસ્તાર પસંદ કર્યો હતો. એમાં ખાડા ટેકરાઓ તો હતા પણ પ્રમાણમાં ઓછા હતા. અને એમાં એને મેં કીધું એમ 3900 ભાગમાં ડિવાઈડ કરીને 24 બાય 24 મીટરનું સેક્શન બનાવ્યા હતા. અને એના એકદમ સેન્ટરમાં આને ઉતારવાનું હતું લેન્ડર. તો જે મેં અત્યારે એનાલિસિસ કરીને હું ઇમેજ પોતે જોઈને આવ્યો છું એ પ્રમાણે જે લેટેસ્ટ આપણે ઉતર્યા ત્યાં એ સેન્ટરથી એક્સ ડાયરેક્શનમાં 350 મીટર દૂર હતું અને વાય ડાયરેક્શનમાં 170 મીટર. એટલે એ જે એની પ્રિસિઝન કે એક્યુરેસી કહેવાય લગભગ એ પ્રમાણે જ એક્ઝેક્ટલી ઉતર્યું છે. એટલે જેને કહેવાય ઓલમોસ્ટ 100% સફળતા અમારા અલ્ગોરિધમ્સ કે જે અમે પ્રોગ્રામિંગ કર્યું હતું લેન્ડરનું આપણા સેન્ટરે અહીંયા આ કેન્દ્ર ખાતેથી એક્ઝેક્ટલી એ પ્રમાણે આખું કાર્ય થયું છે. એટલે એનો ખાસ અમને બહુ આનંદ છે. એક્ઝેક્ટ એ સ્પોટે આપણે ઉતર્યા છે અને સારી રીતે જે રીતે આપણે સૌએ તમે જોયું જ હશે કે કેવું જેને કહેવાય સોફ્ટ લેન્ડિંગ તો હતું જ, પણ એકદમ સ્મૂથ લેન્ડિંગ હતું. એ બહુ આનંદની વાત છે અને એમાં આ કેન્દ્રનું મેક્સિમમ યોગદાન છે. એ સિવાય જે રડાર અલ્ટિમીટર જે કન્ટિન્યુઅસ આપને જોયું હશે કદાચ સ્ક્રીન ઉપર, કે જ્યારે લેન્ડર નીચે ઉતરતું હતું ત્યારે એની હાઇટ ઇન્ફોર્મેશન આપણને દેખાતી હતી. તો એ આ રડાર અલ્ટિમીટર અને એક બીજું લેઝર અલ્ટિમીટર દ્વારા કોરિલેટ થઈને આવતી હતી. તો એ બી 2 ઇન્સ્ટ્રુમેન્ટે બહુ સરસ કામ કર્યું. અને ખાસ કરીને અમારું રડાર અલ્ટિમીટર બહુ અગત્યનું ગણાતું હતું. અને એક લેઝર ડોપલર વેલોસિટીમીટર બરાબર કામ નહોતું કર્યું જે બીજા સેન્ટરનું હતું, પણ એવું તો બનતું રહે છે. પણ એની જગ્યાએ આ રડાર અલ્ટિમીટરનો ડેટા લઈને આપણે જે એની સ્પીડ છે, તમે જોયું છે કે સ્પીડની માહિતી લેવી બી બહુ અગત્યની છે, કેમ કે કઈ રીતે સ્પીડ વધી રહી છે એ પ્રમાણે એન્જિનનું થ્રસ્ટ આગળ પાછળ કરવો પડતો હોય છે. તો એ ઇન્ફોર્મેશન જે એક સેન્સરમાંથી બરાબર આવતી નથી, તો એનું કામ બી આ રડાર અલ્ટિમીટરે સંભાળી લીધું હતું. એ બી એક એનું બહુ જમા પાસું હતું આ સેન્ટરનું, હું કહી શકું કે જે રીતે બધા સેન્સરોએ કામ કર્યું. અને પહેલાં જેમ જણાવી ચૂક્યો છું મેં, આખું કોમ્પ્યુટિંગ એલ્ગોરિધમ ને એનું પ્રોસેસિંગ સિસ્ટમ છે એ બી અહીંયા બની હતી. એને તો પરફેક્ટ કામ કર્યું હોય તો જ આપણે આવી રીતે સારું લેન્ડિંગ કરી શકીએ. તો દેટ એ એક બીજો એક અમારું માટે બહુ અગત્યનો અને આનંદનો વિષય હતો. અને ફાઇનલી જે લેન્ડિંગ સાઇટ સિલેક્ટ કરી હતી એ બધું સિલેક્શન આ સેન્ટરમાંથી થયું હતું. તો એ રીતે બી જે લેન્ડિંગ સાઇટ આપણે પસંદ કરી એ આખું જે મારું વિશ્લેષણ હતું, એનાલિસિસ હતું, એ પરફેક્ટ હતું એવું પુરવાર થયું. તો બહુ જ આનંદ છે અમને કે બધી રીતે આ કેન્દ્રનું યોગદાન 100% જેટલું સિસ્ટમ અમે બનાવી હતી એ બધી 100% કામ કર્યું. એટલે એ રીતે બી બહુ આનંદ અને સંતોષપારક સમાચાર.